હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આદિ કી દુનિયા. તો કાલે આપણે ગયા હતા ઘંટ વગાડતા શોટ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આદિ કી દુનિયા. તો કાલે આપણે ગયા હતા શેરડી અને શનિ શિંગણાપુર. એ બી રાત્રેના વ્લોગમાં પતી ગયો. તો આજે સેકન્ડ ડે છે અને અમે આવ્યા છે નાસિક. તો આ નાસિકનો ઘાટ છે. નાસિકમાં આગળ બી હજુ ઘાટ છે, હું પછી બતાવીશ જો જઈશ તો. નાસિકમાં બી કુંભ થાય છે. તો આ વખતે કદાચ જે કુંભ છે નાસિકમાં છે. કંઈક 3 નદીનો સંગમ છે. તમને જો સ્ટોરીનો આઈડિયા હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. તો ચલો ફટાફટ ઘાટ જોઈ લઈએ. તો ચલો તો સામે સિદ્ધ પાતાળેશ્વર મંદિર છે અને જોજે, અને એની પાછળ મારા પણ પિતાશ્રી ઊભા છે. તો આપણે હવે પહેલા ત્યાં દર્શન કરવા જઈએ. ચલો. નાસિકનો આ ઘાટ, રામ ઘાટ, ગંગા ઘાટ, ઘણા બધા ઘાટ અમે જોઈ લીધા. બહુ વધારે મેં કવર નથી કરી શક્યો, પણ જેટલું થાય એટલું બતાવ્યું. તો હવે અહીંયાથી ડે એન્ડ થાય છે અને આગળ જઈએ છે. અને અહીંયા આ લોકલ વેન્ડર્સ જે બધી નાની નાની વસ્તુ બી વેચતા હોય છે, તો એવી જોઈ લો થોડી. અને સામે હનુમાનજીની મૂર્તિ છે. બસ, તો આ છે નાસિકનો ઘાટ વિથ માય ફાધર, એટલે કે પિતાશ્રી. તો હવે અમે જઈએ. અમુક લોકો કે હું એમનો મોટો ભાઈ લાગુ છું. જો આ વાત સાચી હોય તો મને કોમેન્ટમાં કહેજો. અને મને ખબર છે અફવા જ છે, તે બી કોમેન્ટમાં કહેજો. નહીં સંભળાય, મેં માઇક નથી ભરાયું. નાસિકથી દર્શન કરીને અમે હવે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ બાબાના દર્શન કરવા પહોંચી ગયા હતા. અને જો તમે ત્રંબકેશ્વર આવો તો આ ગજાનન મહારાજ કરીને આ જે સ્ટે છે ત્યાં જરૂરથી રોકાજો. ખૂબ જ સરસ જગ્યા છે. કુદરતી વાતાવરણમાં તમને મજા આવશે. અને જો તમારે અહીંયા દર્શન કરવા માટે વીઆઈપી પાસ લેવો હોય તો એ તમે ઘરેથી ઓનલાઈન બુક કરાવીને જાઓ છો. કારણ કે અહીંયા ફિઝિકલ બુક કરાવવામાં આગળ બધે બહુ ચાલીને જવાનું છે અને ખોટું થાકી જવાય. ઓનલાઈન થાય જ છે. અને બધા શોપવાળા અને બધાથી થોડું ધ્યાન રાખવું. બધા બહુ તમને બાટલીમાં ઉતારવાની ટ્રાય કરશે. પણ જો વીઆઈપી પાસ લીધો છે ને તો બી અમે અરાઉન્ડ 2 કલાક તો લાઈનમાં બેસવું જ પડ્યું હતું. નોન વીઆઈપી હશે તો 4 કલાક બેસવું પડશે. બહુ ઝાઝો ફરક પડશે નહીં. અને વીઆઈપી પાસના 200 રૂપિયા પર પર્સન છે. તો 2 કલાકની લાંબી લાઈન પછી મહાદેવ ભોલે બાબાના દર્શન થઈ ગયા. અને અંધારું થઈ ગયું હતું રાત્રે, તો પછી વધારે તો કશું થાય નહીં. સો નેક્સ્ટ મોર્નિંગ અમે વિઝિટ કરવા જઈએ છીએ દુગારબાડી વોટરફોલ, જે ત્રંબકેશ્વરથી અરાઉન્ડ 6-1 કિલોમીટર જ છે. તો ત્રંબકેશ્વર આવો તો આ દુગારબાડી વોટરફોલ જોવા જરૂર આવજો. થોડું હાઇટ પર છે પણ જગ્યા બહુ સરસ છે, તમને મજા આવશે. ગુડ મોર્નિંગ. તો આજે અમારો ત્રીજો દિવસ છે અને અમે આવ્યા છીએ દુર્ગાબાડી વોટરફોલ, જે ત્રંબકેશ્વરથી અરાઉન્ડ 6 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. અને આની બ્યુટી તમે નેચરલ જોઈ શકો છો. પહાડો અને એટલું હાઈટ ઉપર અચાનક આવી જાય છે આ વોટરફોલ, તો બહુ જ સરસ છે. તો ચલો વોટરફોલ જોઈએ. અલગ જ છે અહીંયાની.
સ્લીપી છે એટલે ઉપર તો અમે ગયા નથી. આ મારા સાહસિક પિતાશ્રી જે છે, પિતાશ્રી એ જઈ આયા, પણ અમે નથી ગયા. આ થોડું શરીર રહ્યું ને. ગૂગલ પહેરીને ઊભા છે જોયા તમે? મારા ગૂગલ ગાડીમાં તો એમને પહેર્યા તો ખરા. તો આ વોટરફોલના શોર્ટ્સ તમને બતાવી દઉં. તો હવે અમે દુગારબાડીથી રિટર્ન થઈ ગયા છે. ખાસું હાઇટ ઉપર હતું, તો બને ને તો મોર્નિંગમાં જ ત્યાં વિઝિટ કરાય, સાંજના ટાઈમે ના જવાય. અને આ અમારું સ્ટે છે જ્યાં અમે રોકાયા હતા, ગજાનન મહારાજ. તો તમે ત્રંબકેશ્વર આવો ને તો અહીંયા જ રોકાજો, બિકોઝ એકદમ નેચરલ જગ્યા છે, નેચરની વચ્ચે છે. તો જો તમને કુદરતી વાતાવરણનો શોખ હોય ને તો તમને ખૂબ મજા આવશે. અને આ સ્ટે પણ બને ત્યાં સુધી ઓનલાઈન બુક કરાવીને જ આવજો, તો એ વધારે સારું પડશે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વ્લોગ. થેન્ક યુ. જે ફર્સ્ટ એપિસોડ હતો એ પણ તમને બધાને ખૂબ ગમ્યો, લાઈક કોમેન્ટ કરી તેના માટે થેન્ક યુ. અને સેકન્ડ એપિસોડ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. મારી આખી જે ટ્રીપ હતી એ 3 દિવસની હતી, એ હવે દુગરબાડી પછી કમ્પ્લીટ થઈ ગઈ હતી. અને આ જે ટ્રાવેલ વ્લોગ હતા એ મેં ફર્સ્ટ ટાઈમ કર્યા હતા. જો તમને ગમ્યા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ આદિ કી દુનિયા. એન્ડ પ્લીઝ કોમેન્ટમાં કહેજો કે તમને કે મજા આવી કે ના આવી. મેં મારા તરફથી બેસ્ટ ટ્રાય કર્યું છે. તો હવે મળીએ નેક્સ્ટ જ્યાં બીજે કશે જઈએ ત્યારે. તો થેન્ક યુ વેરી મચ. ટેક કેર. બાય બાય. જય શ્રી કૃષ્ણ. અને જલ્દીથી આદિની દુનિયામાં જોડાઈ જાઓ.